પવિત્ર આત્માનું બાપ્તિસ્મા એ માત્ર કોઈ ધાર્મિક વિધિ નથી. ના, એનાથી ઘણું વધારે છે. એ તો એક એવા ઊંડા પરિવર્તનની શરૂઆત છે જે આખા જીવનને એક નવી દિશા આપે છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ અનુભવ કેવી રીતે એક નવા જીવનનો પાયો નાખે છે. તો આજના આપણા વિષયની રૂપરેખા કંઈક આવી છે. આપણે 2 પ્રકારના બાપ્તિસ્મા વિશે વાત કરીશું. પછી જોઈશું કે નવી સૃષ્ટિનો જન્મ કેવી રીતે થાય છે, આત્માની શક્તિ અને ભૂમિકા શું છે, ઈશ્વરના અધિકારની ગેરંટી કેવી રીતે મળે છે, અને છેલ્લે અભિષેક અને અંતિમ મિશન શું છે. આ બધા મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો શરૂઆત કરીએ 2 અલગ અલગ બાપ્તિસ્મા વચ્ચેના મૂળભૂત તફાવતથી. આ સમજવું ખૂબ જ જરૂરી છે. જો એક તરફ છે યોહાનનું બાપ્તિસ્મા. એ પાણીથી થતું હતું અને એનો હેતુ હતો પાપો માટે પસ્તાવો કરવો, એક પ્રકારની તૈયારી. પણ બીજી તરફ છે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા, જે ખુદ ઈસુ ખ્રિસ્ત આપે છે. આ કોઈ સામાન્ય તત્વથી નહીં, પણ ખુદ પવિત્ર આત્માથી થાય છે. અને એનો હેતુ માત્ર પસ્તાવો નથી, પણ એક નવા જીવનમાં પુનર્જન્મ પામવાનો છે. આનું પરિણામ કેવળ તૈયારી નથી, પણ સાચું પરિવર્તન અને શક્તિ છે. અને આ વાતની પુષ્ટિ ખુદ યોહાન બાપ્તિસ્ત કરે છે. યોહાન 1:33માં તેઓ સ્પષ્ટ કહે છે કે જે તેમના પછી આવશે, એટલે કે ઈસુ, એ જ વ્યક્તિ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે. આ શ્લોક ઈસુને આ શક્તિશાળી બાપ્તિસ્માના કેન્દ્રમાં સ્થાપિત કરે છે. તો આ પુનર્જન્મનો અર્થ શું છે? ચાલો જોઈએ. તો હવે આપણે વાત કરીશું નવી સૃષ્ટિના જન્મ વિશે. આનો સીધો અર્થ છે જૂના જીવનને પાછળ છોડીને એક તદ્દન નવા જીવન તરફ આગળ વધવું. રોમનો 6:4 આ વાતને ખૂબ સુંદર રીતે સમજાવે છે. એ કહે છે કે જેમ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા, એ જ રીતે બાપ્તિસ્મા દ્વારા વ્યક્તિ પોતાના જૂના પાપી સ્વભાવ માટે જાણે કે મરી જાય છે અને એક નવું શુદ્ધ જીવન જીવવાની શરૂઆત કરે છે. એ એક પ્રકારનું આધ્યાત્મિક પુનરુત્થાન છે. આ આખી આધ્યાત્મિક યાત્રાને આપણે 4 પગલાંમાં સમજી શકીએ છીએ. પહેલાં, વ્યક્તિ પાપની ગુલામીમાં હોય છે. પછી બીજું પગલું આવે છે બાપ્તિસ્મા દ્વારા ખ્રિસ્ત સાથે એ જૂના સ્વભાવનું મૃત્યુ. ત્રીજું, એ નવા જીવનમાં સજીવન થાય છે, એક નવી સૃષ્ટિ બને છે. અને છેલ્લે ચોથું પગલું, એ વ્યક્તિ હવે પાપનું નહીં પણ ન્યાયપણાનું સાધન બને છે અને ઈશ્વર માટે જીવે છે. આ એક સંપૂર્ણ પરિવર્તન છે, ખરું ને? અને આ પરિવર્તન કેટલું ગહન છે એ આ તફાવત પરથી સ્પષ્ટ થાય છે. જુઓ, પહેલાં જીવન પોતાના માટે હતું, પોતાની શક્તિ પર હતું અને પાપના બંધનમાં હતું. પણ પછી બધું બદલાઈ જાય છે. હવે જીવન ખ્રિસ્ત માટે છે, આત્માની શક્તિ પર આધારિત છે અને પાપના બંધનમાંથી મુક્ત થઈને ન્યાયપણાની સેવા માટે છે. પણ એક મિનિટ, આ નવું જીવન શું ફક્ત આપણી ઈચ્છા શક્તિથી જીવી શકાય? ના, અહીં જ પવિત્ર આત્માની શક્તિ અને એમની ભૂમિકા ચિત્રમાં આવે છે. એ શક્તિ જ આપણને માનવ મર્યાદાઓ પર વિજય મેળવવામાં મદદ કરે છે. આનાથી એક ખૂબ જ મૂળભૂત સવાલ ઊભો થાય છે. શું કોઈ પણ માણસ પોતાની તાકાતથી, પોતાની મેળે પાપ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકે છે? શાસ્ત્રનો જવાબ એકદમ સ્પષ્ટ છે. ના. આપણે પોતાની ઈચ્છાશક્તિ, દેહની લાલસાઓ અને પાપ પર જીત મેળવવા માટે ક્યારેય પૂરતી નથી. એ લડાઈ એકલા લડી શકાતી નથી. ગલાતી 5:17 આ આંતરિક સંઘર્ષને બરાબર સમજાવે છે. આપણી અંદર એક સતત યુદ્ધ ચાલતું હોય છે. દેહની ઈચ્છાઓ આત્માની વિરુદ્ધ અને આત્માની ઈચ્છાઓ દેહની વિરુદ્ધ હોય છે. પવિત્ર આત્મા આ લડાઈમાં આપણને શક્તિ આપે છે, જેથી આપણે પાપનો પ્રતિકાર કરી શકીએ. તો પછી ઈશ્વર સાથેનો આ નવો સંબંધ કેવી રીતે સુરક્ષિત રહે છે? આને સમજાવવા માટે શાસ્ત્ર 2 ખૂબ જ શક્તિશાળી શબ્દો વાપરે છે. એક છે મુદ્રાંકન અને બીજું છે ગેરંટી. મુદ્રાંકન એટલે શું? એમ સમજો કે એક દૈવી મહોર અથવા છાપ. પવિત્ર આત્મા દ્વારા આ છાપ લગાવવામાં આવે છે, જે એ વાતની નિશાની છે કે હવે એ વ્યક્તિ ઈશ્વરની માલિકીનો છે. અને આ છાપ ઉદ્ધારના દિવસ સુધી તેની સુરક્ષાની ગેરંટી છે. કોરિન્થી 1:22 આ વાતને સીધી રીતે કહે છે. ઈશ્વરે આપણા પર મહોર લગાવી છે અને ગેરંટી તરીકે આપણા હૃદયમાં આત્મા આપ્યો છે. એટલે કે પવિત્ર આત્મા પોતે જ ઈશ્વરની માલિકીનો જીવંત પુરાવો છે. પણ આ આંતરિક પરિવર્તન અને દૈવી મહોરનો અર્થ એ નથી કે બધું અહીં જ પૂરું થઈ ગયું. ના,
આ તો એક મોટા મિશનની તૈયારી છે. આ એક નવા હેતુ સાથેના નવા જીવનની શરૂઆત છે. અને એ મિશન શરૂ થાય છે અભિષેકથી. અભિષેક એટલે પવિત્ર આત્મા દ્વારા કોઈ વ્યક્તિને એક ખાસ કામ માટે અલગ કરવી અને એ કામ પૂરું કરવા માટે શક્તિ આપવી. આ એક એવી યાત્રા છે જે પુનર્જન્મથી શરૂ થઈને જવાબદારી તરફ લઈ જાય છે. પ્રેરિતોના કૃત્યો 1:8 આ અંતિમ હેતુને એકદમ સ્પષ્ટ કરી દે છે. પવિત્ર આત્મા પાસેથી જે શક્તિ મળે છે એનો ઉપયોગ શું છે? એનો ઉપયોગ છે ઈસુના સાક્ષી બનવા માટે. માત્ર એક જગ્યાએ નહીં, પણ યરુશલેમથી લઈને પૃથ્વીના છેડા સુધી. તો આ નવા જીવનનું મિશન શું છે? એના ઘણા પાસા છે. ખ્રિસ્તના સાક્ષી બનવું, પોતાના જીવનમાં પ્રેમ, આનંદ અને શાંતિ જેવા આત્માના ફળ ઉત્પન્ન કરવા, ઈશ્વરના સત્યોને ઊંડાણથી સમજવા અને મંડળીના એક ભાગ તરીકે સેવા કરવી, અને આ બધું અંત સુધી ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવા માટે છે. આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકે છે. તો પછી આત્માથી ભરેલા એક સાક્ષીનું જીવન ખરેખર કેવું હોય છે? જેમ આપણે આજના વિશ્લેષણમાં જોયું, પવિત્ર આત્માનું બાપ્તિસ્મા કોઈ એક દિવસની ઘટના નથી. એ તો એક નવા જીવનની શરૂઆત છે. એક એવું જીવન જે નવી શક્તિથી ચાલે છે અને એક નવા ઉચ્ચ હેતુ દ્વારા સંચાલિત થાય છે.